આપણે ફ્રેન્ડ માટે નીકળ્યા છીએ, પણ વચ્ચે એક સ્ટોપ મારે કરવો છે. જરૂરી એટલા માટે છે, તમારું માઇન્ડ મારે વોશ કરવું છે. અત્યારનું સાયન્સ એમ કહે છે. એક એવો કિસ્સો આવ્યો હતો કોર્ટમાં. છોકરીના મેરેજ થઈ ગયા પછી જે દીકરો આવ્યો, આ પરદેશનો કિસ્સો કહું છું. દીકરો જાણે આફ્રિકન કાળીઓ હબસી હોય ને એવું. છોકરી પોતે એટલે કે મા બાપ એટલો બધો સ્માર્ટ, એટલા બધો ગોરા, અને છોકરો હબસી. એટલે ડાઉટ કોના પર જાય? માં. છોકરાએ છોકરી પર ડાઉટ કર્યો. તું બચ્ચરન છે, આ દીકરો મારો ના હોઈ શકે. હું જો મારા બાપનો છું તો હું મારી માને મારા બાપનો છું, તો હું પણ મારા મા બાપને મળતો ફેસ છે, મળતો કલર છે, મળતી સ્કિન છે. આ છોકરાની સ્કિન કલર કેમ છે? છોકરીએ ક્રાઇસ્ટના સોગંદ લઈને કીધું, તમારા સિવાય જિંદગીમાં મેં કોઈનો વિચાર નથી કર્યો. પ્લીઝ આવા ડાઉટ કરીને આપણી જિંદગીને આપણે રફે દફે નથી કરવી. છોકરો કોઈ હિસાબે માનવા તૈયાર નહોતો. અંતે છોકરીએ કીધું, એક કામ કરી, આપણે ડીએનએ ટેસ્ટ કરાવી લઈએ. અને ડીએનએ ટેસ્ટ ચાલુ થયા. હવે સાંભળજો, ટેસ્ટમાં આગળ વધતા ક્લિયર થયું કે આ છોકરો ને આ છોકરી, એટલે કે છોકરાના જે મા બાપ હતા, એના પણ જે મા બાપ અને એના પણ, એટલે કે ચોથી પેઢી, એ ચોથી પેઢીની અંદર બાપ એક આફ્રિકન છોકરીને પરણ્યો હતો. અને એ આફ્રિકન છોકરીને પરણ્યા પછીની જે બે પેઢી આવી, એકદમ ગોરી ચટ્ટાક આવી. પણ એના પછીની જે ચોથી પેઢીનો, પાંચમી પેઢીનો જે દીકરો આવ્યો, એ વખતે ઓલી છોકરી જે ચોથી પેઢીની દાદીની દાદી કહેવાય, એના જીન્સ ત્યાં બહાર ફૂટી નીકળ્યા, કે જેના કારણે આ પાંચમી પેઢીનો છોકરો કાળિયો નીકળ્યો છે. છોકરાએ હાથ પકડ્યા, કાન પકડ્યા, હાથ જોડ્યા. છોકરી પણ ડાઈ હતી, એ તો કેસ કરી શકતી હતી, તમે મને માનસિક ટેન્સ આપ્યો છે, હવે હું તમારા પર કેસ કરીશ. પણ એને એવું નહોતું, એને પોતાના પતિ ઉપર બહુ પ્રેમ હતો. એને ક્લિયર કર્યું. આના પરથી કંઈ સમજ્યા તમે? તમે એમ માનો છો કે માત્ર શરીરની અંદર બ્લડ જ છે, એ બ્લડની અંદર હિમોગ્લોબિન જ હોય છે, એ બ્લડની અંદર વ્હાઈટ અને રેડ, શ્વેતકણ અને રક્તકણ એ જ હોય છે? ના. પ્રત્યેક જ્ઞાતિ, પ્રત્યેક સમાજ, પ્રત્યેક કુળની બ્લડમાં એક તત્વ હોય છે જેને સાયન્સ પણ નહીં શોધી શકે, અને એનું નામ છે ખાનદાની. જૈનોની આપણી ખાનદાની, એ ખાનદાનીને ટક્કર મારે એવું આ દુનિયામાં હજી કોઈ પાક્યું નથી. તમે લાવો ક્ષત્રિયો, બ્રાહ્મણો, શૂદ્રો, એની સામે વૈશ્ય અને વણિક ગણાતા આપણા જૈનો, એની ખાનદાની કોઈ આજાબ ગાજાબની હોય છે. હું ફરીથી કહું છું, ઉસકા ખૂન ભી લાલ હૈ ઓર મેરા ખૂન ભી લાલ હોય, આવી જો તમે દલીલ કરતા હો તો હું તમને એમ પૂછું છું, બ્લડ બેવના સરખા છે. એ માણસ છે ને હું માણસ છું, તો અમને એની સાથે મેરેજ કરવા દો ને, શું પ્રોબ્લેમ છે? હું ત્યાં જઈને આપણો ધર્મ સાચવીશ. રહેવા દો, હવે કેટલા સચવાય છે એની મને ખબર છે. તો તમે જો એમ કહેતા હો આપણા બેના બ્લડ સેમ છે, તો હવે હું તમને પૂછું છું, તમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તમને બ્લડની જરૂર છે, ડૉક્ટર શું કહેશે? શું કહેશે? બ્લડ ગ્રુપ चेक करवानू. अरे तेरा खून और मेरा खून दोनों का खून लाल है ना, फिर उसमें ग्रुप को क्यों चेक करने का? नहीं, तारू ए पॉजिटिव तो तने ए पॉजिटिव ज मैच थशे, बी पॉजिटिव तो ए ज मैच थशे. ओ ओके, ओ बधाने चालशे, पण जेने जे ग्रुप हशे ए ज मैच थाय. एक ब्लड जेवुं ब्लड पण बधानुं नथी चाली शकतुं, एमां पण ग्रुप चेक करवा पड़ता होय छे. तो पछी गमे ते ज्ञाति ने गमे ते कुळनी छोकरी के गमे ते ज्ञाति गमे ते कुळना छोकरा साथे तमे मैरेज करो, ए ना चाली शके. मैच करवुं ज पड़े. जेम ब्लड ग्रुप मैच करवा पड़े एम कुळ अने ज्ञातिओ पण मैच करवी पड़े. ए मैचिंग हशे
તો જ આગળ જતાં તમારા દિલના સેટિંગ થશે.